અત્યાર સુધી લોકોએ પનીર પકોડા ઘણા ટ્રાય કર્યા. આપણે કંઈક નવું લઈને આવ્યા છીએ, ચીઝ પકોડા. બરોબર. અત્યાર સુધી અમારા મમ્મી પપ્પા ચલાવતા હતા ત્યાં સુધી સાદા પકોડા એમણે ઘણા વેચ્યા. ઓકે, એટલે આ તમારા મમ્મી પપ્પા પકોડાનું જ કરતા હતા? હા, મારા પપ્પા, મારા મમ્મી આ ધંધો ચલાવ્યો એને 30 વર્ષ થઈ ગયા. ઓકે. મેં છેલ્લા 12-14 વર્ષથી આ સંભાળ્યું છે. રમેશભાઈ, પકોડા સાથે આપણે શું વસ્તુ આપીએ છીએ? પકોડા સાથે આપણી પાસે 3 જાતની ચટણી છે અને મરચા અનલિમિટેડ આપીએ છીએ. મરચાં વડાપાઉં ખાવ, સમોસા ખાવ, પકોડા ખાવ, ચીઝ પકોડા ખાવ, બધા સાથે મરચા અનલિમિટેડ. કસ્ટમરને ભાવે ત્યાં સુધી. ભાઈ, અહીંનો તમને પકોડાનો ટેસ્ટ કેવો લાગ્યો? વર્ષોથી આવી છે પણ અત્યારે નવી વેરાયટી છે, ફૂલ ચીઝ થી લબાલબ. ઓકે, મજા જ આવી જાય ભાઈ. આવી જાવ એક વખત જલારામ વડાપાવ. રમેશભાઈ, આ શેમનો મસાલો હોય છે? આ બટેકાનો મસાલો આવશે, એની અંદર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અમારા મસાલા આવશે, નોર્મલ ગરમ મસાલો આવશે ટેસ્ટ પૂરતો. ઓકે. આ અમારો ચાટ મસાલો આવશે. ઓકે, ઉપરથી ચાટ મસાલો. ઓકે. ટેસ્ટનું બેલેન્સ કરવા માટે. ઓકે. ઓકે, એટલે આપણે ચીઝ જ તે પકોડા બનાવવાના છે એમ ને? હા, ચીઝ પકોડા જે અત્યારના સૌથી ટ્રેન્ડિંગ અને લોકોને ભાવે છે ને એ જ વસ્તુ. હા હા. અને પ્યોર અમૂલ ચીઝમાં બનશે. ઓકે, અમૂલ ચીઝનો જ ઉપયોગ કરવાનો. હા. એટલે આમ ચીઝથી ફૂલ આમ લોડેડ જ આવે એમ? લોડેડ. જે ચીઝ ખાવાના શોખીન છે ને એમની માટે બેસ્ટ ઓપ્શન છે. એમને બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં, જલારામ ફાસ્ટ ફૂડમાં આવી જાય ને હા હા, એમને આનંદ મળશે. બટર આવશે. ઓકે. એટલે આમ ચીઝ બટર પકોડા કયો તોય ચાલે. ઓકે. આ રીતે પેક થશે. ઓકે. એક મિનિટ. આનું કટિંગ કરવાનું. કેમ છો નિમેશભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. કિશનભાઈ, તમે જણાવો. બસ એકદમ આનંદ. શું બનાવો છો? ચીઝ પકોડા, મોસ્ટ વાયરલ સુરતના. સુરતના ફેમસ અને વાયરલ ચીઝ પકોડા. અત્યાર સુધી લોકોએ પનીર પકોડા ઘણા ટ્રાય કર્યા. આપણે કંઈક નવું લઈને આવ્યા છીએ, ચીઝ પકોડા. બરોબર. અને બીજી કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ આપણે? આપણે વડાપાઉં છે, માયો પાઉં છે, નાના સમોસા છે, રેગ્યુલર પકોડા છે, નાચોસ છે, સોલિડ મસ્તી ભેળ છે. ઓકે. ઘણી બધી લાંબુ મેનુ છે. ઓકે. ઓકે. તો તમને આ પકોડા બનાવવાનો કેમ? અત્યાર સુધી અમારા મમ્મી પપ્પા ચલાવતા હતા ત્યાં સુધી સાદા પકોડા એમણે ઘણા વેચ્યા. ઓકે, એટલે આ તમારા મમ્મી પપ્પા પકોડાનું જ કરતા હતા? હા, મારા પપ્પા, મારા મમ્મી આ ધંધો ચલાવ્યો એને 30 વર્ષ થઈ ગયા. ઓકે. મેં છેલ્લા 12-14 વર્ષથી આ સંભાળ્યું છે. ઓકે. 12, 13, 14 વર્ષથી? હા, 14 વર્ષ જેવું થઈ ગયું મેં કમ્પ્લીટ સંભાળ્યું એને. ઓકે. ઓકે. તો આ પકોડાની મેઇન ખાસિયત શું હોય છે? જે અમારો ટેસ્ટ છે ને, જે વર્ષો જૂનો લોકો પસંદ કરે છે ખાવાનો, એ ટેસ્ટ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. અને એમાં આપણે એડોન એવું કર્યું કે આજની જનરેશનને જે ચીઝ ભાવે છે તો આપણે આની અંદર જ ચીઝ નાખીને ટ્રાય કર્યું. લોકોને ઘણું ભાવ્યું અને લોકોને ગમે છે આ વસ્તુ. ઓકે. તો આ પકોડાની પ્રાઇસ કેટલી હોય છે? 45 રૂપિયા પર પીસના. પર પીસના 45 રૂપિયા. ઓકે. રેગ્યુલર પકોડું આપણું 20 રૂપિયાનું આવે. ઓકે. ઓકે. આમાં ચીઝ બટર એડ થાય એટલે એના 45 રૂપિયા. 45 રૂપિયા. ઓકે. તો નિમિષભાઈ, આ જગ્યા ઉપર લોકોને પકોડા ખાવા તમારે આવવું હોય તો એડ્રેસ શું છે? અશ્વની કુમાર રોડ ગણાય. સરસ્વતી સ્કૂલની બાજુમાં પાણીની ટાંકી છે. એની બાજુમાં ભારતી ઇલેક્ટ્રિક વાળી ગલીમાં અંદર આવવાનું. બીજા નંબરની દુકાન છે. ઓકે. આપણી દુકાનનું નામ શું છે? શ્રી જલારામ ફાસ્ટ ફૂડ. ઓકે.
ઉમેશભાઈ પકોડા સાથે આપણે શું વસ્તુ આપીએ છીએ? પકોડા સાથે આપણી પાસે 3 જાતની ચટણી છે અને મરચા અનલિમિટેડ આપીએ છીએ. મરચાં તમે વડાપાઉં unlimited. ખાવ, સમોસા ખાવ, પકોડા ખાવ, ચીઝ પકોડા ખાવ, બધા સાથે મરચા અનલિમિટેડ. કસ્ટમરને ભાવે ત્યાં સુધી. ઓકે, મરચા અનલિમિટેડ જ મળે. હા, અનલિમિટેડ મરચા મળી ઓકે. જશે. લઈને હું એમ સામે રાખી. ઓકે ઓકે હા લઈ જાઓ કાઢવા માટે. ભાઈ ઉપર આવી ગયા. ના ના આમાં બધું ઓકે જ છે. ઓકે ડન. ચાર કરી દઈશું, બરાબર? બનાવી છે ને? ઓકે ઉભા રહ્યો.